દિવાળીના તહેવારમાં નકલી પોલીસથી સાવધાન રહેવા પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે। આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારના દિવસોમાં લોકોને ઠગવા માટે ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે। આવા ગઠિયાઓની ઠગાઈથી બચવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસ સામે સાવચેત રહેવાની અપીલ કરી છે। તેમણે નાગરિકોને કોઈ પણ વ્યક્તિ પોલીસ તરીકેની ઓળખ આપીને બેગ કે અન્ય સામાન ચેક કરવાનું કહે તો તેની વાતમાં આવ્યા વિના 112 નંબર પર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે। શહેરીજનોને સાવધ રહેવા તેમણે અપીલ કરી છે। સુરતમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી। આ બેઠક બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળે છે। આ સમયે ઠગબાજો પોલીસના સ્વાંગમાં લોકોને રોકી તેમની બેગ ચેક કરવાના બહાને પૈસા પડાવી લે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી। તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ લોકોને પોલીસ તરીકેની ઓળખ આપે અને બેગ ચેક કરવા માંગે તો તેને બેગ આપી નહીં। આવા લોકોથી શહેરીજનોને સાવધ રહેવા તેમણે અપીલ કરી હતી। તાત્કાલિક 112 નંબર પર સંપર્ક કરી શકાય। તેમણે એવું પણ કહ્યું હતું કે આવી ઘટના બને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક 112 નંબર પર સંપર્ક કરી શકાય છે। તેમણે પોલીસ અધિકારીને આદેશ આપ્યો હતો કે દિવાળી દરમિયાન કોઈ પણ ઘટનાને પહોંચી વળવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે। શહેરમાં ભીડભાડવાળા માર્કેટ અને વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરવા આદેશ કર્યો છે। તેમણે એવું પણ કહ્યું હતું કે ભીડભાડવાળા વિસ્તારમાં પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓ સાદા ડ્રેસમાં ફરજ બજાવશે। દીપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય, આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય, કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જોઈએ અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ। સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ अलग अलग मार्केट में सादे ड्रेस में सी टीम में हमारी जो लेडीज पुलिस है जो है आ सादे ड्रेस में तमाम मार्केटों में अत्यारे फरवाना चालू कर दीधा है, वॉच रखी रहा है। मारा बधाने एक ज रिक्वेस्ट है, જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ચીજ ધ્યાન રાખવાની જરૂર છે, કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ। કોઈ પણ પોલીસ જો કોઈ દિવસ રાસ્तेમાં કોઈને બેગ ખોલાવતી નથી। અગર ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરને જાણ કરજો અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો। લેकिन કોઈ આ રીતે જો પોલીસના ભેસમાં કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને સેરવી લે, આ પ્રકારના લોકોથી થોડા સાવચેતી રાખવાની જરૂર છે। અને સાથોસાથ જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના સાથે આપ સંકલનમાં રહેશું જોઈએ। પોલીસની ઘણી ટીમો આપના પાસે આવતી રહેશે, વચ્ચે આવતી રહેશે, તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને